9 જુલાઈના રોજ આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ પર એક દુર્ઘટના થઈ. આ દુર્ઘટનામાં 20 લોકોના જે મૃતદેહ છે એ મળી આવ્યા. એક વ્યક્તિનો મૃતદેહ હજી પણ નથી મળ્યો. આપણે અત્યારે આણંદ સાઈડના જે છેડો છે ત્યાં અત્યારે આપણે ઊભા છે. તમે જે આ જોઈ રહ્યા છો દૂર સુધીને તમને 900 મીટરનું જે અંતર છે ત્યાંથી એ ટ્રક દેખાય છે. જે ટ્રક છેલ્લા જ્યારથી આ ઘટના બની એટલે કે 27 દિવસથી આ ટેન્કર જે છે આવીને આવી જ રીતે લટકી રહ્યું છે. એને ઉતારવા માટે અનેક તજજ્ઞોની મદદ લેવામાં આવી કે જેથી આ ટ્રક જે ટેન્કર જે લટકી રહ્યું છે એને ઉતારી શકાય. પરંતુ જે કન્ડિશનમાં એટલે કે જે રીતના બ્રિજ તૂટ્યો છે, જે પિલ્લર છે એ પિલ્લરની આગળ ટ્રકનો મોટા ભાગનો જે હિસ્સો છે તે આવી ગયો છે અને તેને લઈને આ બ્રિજ પરથી ટેન્કર ઉતારવાનું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું. એને લઈને આણંદ જિલ્લા કલેક્ટરને આ જવાબદારી જ્યારે સોંપવામાં આવી ત્યારે મરીન ઇમરજન્સી રિસ્પોન્સ જે સેન્ટર છે તેમના દ્વારા આ જે આખું જે ટેન્કરને જે બહાર કાઢવાની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે. અત્યારે તમે જે આ જે કેબલ જોઈ રહ્યા છો, લોખંડના કેબલ છે, એ 900 મીટર સુધીને ત્યાં જે ટેન્કર છે ત્યાં એને એ કરવામાં આવ્યા છે. અને આ જે આખું હાઇડ્રોલિક જે તમે જે આ જોઈ રહ્યા છો ત્યાંથી આ જે લોખંડની જે આ જે તાર જે કેબલ છે એને ખેંચવામાં આવશે અને જ્યારે જે કેપ્સ્યુલ બલૂન જે છે જે ટેન્કરની નીચે મૂકવામાં આવશે અને એને સમથલ થશે ત્યારે આખું જ્યારે આ ખેંચવામાં આવશે કે લોખંડના કેબલ દ્વારા ત્યારે આ ટેન્કર બહાર આવશે. જ્યારે આ પ્રોસેસ થશે ત્યારે અનેક સંભાવના છે કે કારણ કે જે રીતના બ્રિજ તૂટ્યો છે એ બ્રિજ પિલ્લરને અડીને જ જે છે ત્યાં છે અને તેને લઈને કોઈ પણ દુર્ઘટના થઈ શકે એની માટે જ આ જે આખું જે 200 ટન કરતાં પણ વધારે જે આ મશીનરી જે છે અહીંયા મૂકવામાં આવી છે એ મશીનરી એટલા માટે જ બ્રિજ જ્યાંથી શરૂ થાય છે ત્યાં મૂકવામાં આવી છે. કારણ કે બ્રિજ જે છે એ આટલું વજન પણ ઉઠાવી શકે તેમ નથી. અત્યારે કામગીરી ચાલી રહી છે. જે પ્રમાણે અત્યારે આ કામગીરી ચાલી રહી છે, શનિવાર સુધીમાં આ કામગીરી પૂરી થાય તેવી વાત કરવામાં આવી રહી છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે મરીન ઇમરજન્સી રિસ્પોન્સ જે સેન્ટર ટીમ છે તેમના દ્વારા સતત જે છે અહીંયા ગંભીરા બ્રિજ પર ટેન્કરને કાઢવા માટેની જે પ્રોસેસ છે એ કરવામાં આવી રહી છે. અત્યારે આ તમે જે આ કેબિન જોઈ રહ્યા છો એમાં જે સીસીટીવી છે એનાથી અને જે કેમેરા લગાવવામાં આવ્યા છે એનાથી સતત જે છે એ નજર રાખવામાં આવી રહી છે. કારણ કે જે બ્રિજ પર જે ટેન્કર લટકી છે તેને ઉતારવું સરળ બની રહે. ગંભીરા બ્રિજ પર જે રીતના ટેન્કરને બહાર કાઢવા માટે વિશ્વકર્મા કંપની છે મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા એક આખું જે કામગીરી કરવામાં આવી રહી છે. આ અત્યારે એમનો કંટ્રોલ રૂમ છે જેમાં 5 ડ્રોન અને 2 કેમેરા દ્વારા સતત જે કામગીરી કરવામાં આવી રહી છે તેની પર નજર રાખવામાં આવી રહી છે. તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો જે બ્રિજ પર જે રીતના ટેન્કર ફસાયું છે, આ જે કંટ્રોલ રૂમ છે તેમના દ્વારા સતત જે છે નજર રાખવામાં આવી રહી છે. અત્યારે આ કંટ્રોલ રૂમમાં 15 લોકોની જે ટીમ છે એ કામ કરી રહી છે. સતત આ કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે. કારણ કે જે પ્રમાણે આ ટેન્કર ફસાયું છે તેને બહાર કાઢવું ખૂબ જ રિસ્ક છે. આ ટેન્કર જો બહાર કાઢવા માટેની જે પ્રોસેસ છે, તમે જો આની અંદર તમને આ જે કંટ્રોલ રૂમના જે આ સ્ક્રીન છે એની પર જોવા મળશે કે બલૂન જે રીતના જે કેપ્સ્યુલ બલૂન છે એને જે રીતના નીચે મૂક્યું છે એને એરથી એને એર ભરવામાં આવશે અને જ્યારે એ સમથળ થશે ત્યારે જે લોખંડના જે કેબલ છે તેના દ્વારા ટ્રકને પાછળ ખેંચવામાં આવશે. એટલે આણંદની બાજુ જે છે આ ટ્રકને ખેંચવામાં આવશે. આ તમામ કામગીરી જે છે એ એક પણ કેઝ્યુઅલિટી મતલબ કે કોઈની પણ જે જીવને છે એ નુકસાન ન થાય તે રીતે આખું કાર્ય જે છે એ કરવામાં આવી રહ્યું છે. જે પ્રમાણે સતત નજર રાખવામાં આવી રહી છે. કારણ કે આ ખૂબ જ રિસ્કી છે અને ટેન્કર જે રીતના ફસાયું છે તેને બહાર કાઢવું મુશ્કેલ છે. આ સાથે જ તમને હું એક કેપ્સ્યુલ પણ બતાવવાનો પ્રયત્ન કરીશ. જે આ કેપ્સ્યુલ છે હું તમને કેપ્સ્યુલ બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે કેપ્સ્યુલ એર કેપ્સ્યુલ છે, આ કેપ્સ્યુલ જે છે એને મૂકવામાં આવશે ટ્રકની નીચે અને એને સમથલ કરવામાં આવશે. આ કેપ્સ્યુલ જ્યારે ટેન્કરની નીચે હશે અને તેને સમથલ કરવામાં આવશે ત્યારે આ જે ટ્રક છે એ સમથલ થશે અને જે કેબલ લોખંડના જે આપણે જોયા એનાથી એને ખેંચવામાં આવશે. જે પ્રમાણે રેસ્ક્યુ કરવા માટે ભારતમાં મરીન સેલ્વેજિંગના જે એક્સપર્ટ છે એવા પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની MIRC મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા આ ટેન્કરને ઉતારવા માટેની જે છે પ્રોસેસ અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે કરવામાં આવી રહી છે. ટ્રકને બહાર કાઢવા માટે
પુલ પર 900 મીટર દૂર રહીને આ એજન્સી દ્વારા એક હંગામી ઓફિસ પણ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ટ્રકને ઉતારવા માટે એજન્સી દ્વારા આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં ન્યુમેટિક એરબેગ, હાઇડ્રોલિક સ્ટેન્ડ જેક, એન્જિનિયર્ડ હોરિઝોન્ટલ કેન્ટિલીવર જેવા સાધનોથી ટ્રકને સલામત રીતે ખસેડવામાં આવશે અને આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને સમગ્ર ઓપરેશનને જે છે પાર પાડવામાં આવશે. અત્યારે યુદ્ધના ધોરણે કામગીરી આ ગંભીરા બ્રિજ પર કરવામાં આવી રહી છે કે જેથી જે ટેન્કર છે તે સહી સલામત રીતે બહાર આવે. પરંતુ જે પ્રમાણે આ ઘટના બની તેને લઈને જે તમે જોઈ રહ્યા છો અત્યારે જ બધા જ જે એન્જિનિયર્સ છે મરીન ઇમરજન્સી રેસ્ક્યુ સેન્ટરના, એ તમામ એન્જિનિયર્સ છે જે અત્યારે કામગીરી પૂરજોશમાં કરી રહ્યા છે ટેન્કરને ઉતારવા માટેની. અત્યારે જે પ્રમાણે કામગીરી ચાલી રહી છે, શનિવાર સુધીને કહેવામાં આવી રહ્યું છે કે શનિવાર સુધીને આ કામગીરી જે છે પૂર્ણ થઈ જશે અને ટેન્કરને જે સહી સલામત બહાર કાઢવામાં આવશે. અત્યારે જે તંત્ર છે એ આ સમગ્ર કામગીરી પર નજર રાખી રહ્યું છે. કોઈ પણ જાતનું જે જાનહાનિ છે આ કામગીરી દરમિયાન ન થાય તેના જ માટે આ પ્રકારની જે બ્રિજ પર કોઈને પણ અવર જવર કરવામાં આવવા દેવામાં નથી આવતી. તમે જોઈ રહ્યા છો કે જે આ એન્જિનિયર્સ છે જે છે એ ટ્રક સુધીને જશે. અત્યારે જે કામગીરી જે ચાલી રહી છે બલૂન જે કેપ્સ્યુલ બલૂન છે એને ટ્રકની નીચે કરવા માટેની ને એને જે લોખંડના જે એંગલ્સ છે એને બાંધીને અને એને ખેંચવા માટેની જે કામગીરી જે છે એ કરવામાં આવી રહી છે. અત્યારે પણ જે યુદ્ધના ધોરણે જે કામગીરી ચાલી છે, તમે જે જોઈ રહ્યા છો 900 મીટર જે આખો આ લાંબો જે બ્રિજ છે અને બ્રિજ ખૂબ જ જર્જરિત છે, જેની પર કામ કરવું પણ એક રિસ્ક છે અને છતાં પણ આ જે એજન્સી છે તેમના દ્વારા આ કામગીરીને પાર પાડવા માટેની જે કવાયત છે એ હાથ ધરવામાં આવી છે. લગભગ 50 જેટલા જે લોકો છે તે આ કામગીરીમાં જોડાયા છે અને બ્રિજ પરથી જે લટકેલું ટેન્કર છે જે આણંદ પ્રશાસન માટે એક માથાનો દુખાવો બની ગયો હતો, કારણ કે એને કેવી રીતના બહાર કાઢવું, કોઈ જાનહાનિ ન થાય એનું પણ ધ્યાન રાખીને આ કામગીરી કરવાની છે. ત્યારે હવે આ કામગીરી કેટલી જલ્દી થાય છે તે પણ એક જોવું રહ્યું, કારણ કે હજી પણ એનો સમય લાગી શકે છે, કારણ કે એનું બધું જ કામગીરી જે છે અત્યારે કરવામાં આવી રહી છે. આપને જણાવી દઉં કે જે પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે તે જોતા અત્યારે 50 જેટલા તજજ્ઞો જે છે એ આ કામગીરીમાં જોડાયા છે અને આખો કંટ્રોલ રૂમ તમે જુઓ. અહીંયા આ જે આ હાઇડ્રોલિક મશીન તમને અત્યારે જ જોવા મળી રહ્યું છે, આ હાઇડ્રોલિક મશીનનું વજન જ એટલું છે કે જે આ બ્રિજ સહન ના કરી શકે, કારણ કે એનું વજન ખૂબ જ વધારે છે ને બ્રિજ જર્જરિત છે. જે પ્રમાણે આ ઘટના બની ત્યારબાદ સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા અને બ્રિજના સ્ટેબિલિટી રિપોર્ટ ચેક કરવામાં આવ્યા. પરંતુ અત્યારે તમે જે જોઈ રહ્યા છો આ વડોદરા સાઇડ સામે ટેન્કરનું તો ફેસ દેખાય છે, પરંતુ એને કાઢવા માટે ખૂબ જ અઘરું કામ જે છે, મુશ્કેલ કામ છે એ અત્યારે આ જે મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની જે ટીમ છે એ હાલ જે વિશ્વકર્મા જે ગ્રુપ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને સાથે જ જે જિલ્લા કલેક્ટર છે તેઓ જણાવી રહ્યા છે કે આ સમગ્ર કામગીરી શનિવાર સુધીમાં ઓછામાં ઓછા જે શનિવાર છે ત્યાં સુધીમાં આ પૂર્ણ થઈ શકે છે. હેતાલી શાહ, ગુજરાત તક, આણંદ.